જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, શુભ પ્રભાત. આજે આપણે આ વિડીયોમાં લાસ્ટ આપણે વિડીયો છે એમાં ઘર્ષણ વિશે વાત કરી હતી અને એ ઘર્ષણમાં બે પ્રકાર જોયા હતા. એક હતું સ્થિત ઘર્ષણ અને બીજું હતું ગતિક ઘર્ષણ. બરાબર. અને સ્થિત ઘર્ષણાંકના સૂત્ર મેળવ્યા હતા, ગતિક ઘર્ષણાંકના સૂત્ર મેળવ્યા હતા. આજે આપણે મિત્રો રોલિંગ ઘર્ષણ, કેવા ઘર્ષણની વાત કરવી છે? રોલિંગ અથવા તો એને લોટણ ઘર્ષણ પણ કહે છે. ઓકે, તો આજે આપણે વાત કરવી છે રોલિંગ ઘર્ષણ. ઓકે મિત્રો, રોલિંગ ઘર્ષણને બીજું લોટણ ઘર્ષણ કહે છે. એટલે અહીંયા કાઉચમાં લખી દઉં, તમને લોટણ કે રોલિંગ પૂછવામાં આવે એટલે બંને એક જ થશે. બરાબર, લોટણ ઘર્ષણ. તો રોલિંગ ઘર્ષણને બીજું નામ શું કહેવાય? તો કે લોટણ ઘર્ષણ કહેવાય. અહીંયા છે આપણે વ્યાખ્યા આપીએ કે ભાઈ રોલિંગ ઘર્ષણ કોને કહેવાય? તો કે પદાર્થ છે એ સરક્યા સિવાય ગબડતો હોય. વ્યાખ્યા: પદાર્થ સરક્યા સિવાય ગબડતો હોય. ગબડતો હોય ત્યારે તેના પર લાગતા ઘર્ષણ બળને રોલિંગ અથવા તો લોટણ ઘર્ષણ બળ કહે છે. ઓકે, આ છે રોલિંગ ઘર્ષણ બળની વ્યાખ્યા છે. મિત્રો, વ્યાખ્યા તમને સમજાવું. સરક્યા એટલે લપસવું. બરાબર. તેલવાળી સપાટી હોય તો આપણે શું થાય છે? લપસી જઈએ છીએ. લપસી જઈએ એટલે ત્યાં છે ઘર્ષણ નથી લાગતું. અહીંયા છે પદાર્થ લપસ્યા સિવાય ગબડતો હોય. ગબડવું એટલે શું? તો ધારો કે દડો છે, દડો શું થાય છે? તો કે ગબડે છે સપાટી પર. બરાબર. દડાને તમે આમ કરીને આમ નીચેથી થોડુંક બાહ્ય બળ આપો તો એ બાહ્ય બળ તમે આપો છો એટલે દડો લપસવો એટલે શું? તો કે દડો ફરતો નથી, સીધો આમ લપસી જાય લપસો કે પણ દડો આમ ગોળ ગોળ ફરી અને ચાલે છે. બરાબર. તો જ્યારે પદાર્થ સરક્યા સિવાય એટલે કે લપસા સિવાય ગબડતો હોય અને ત્યારે તેના પર લાગતા ઘર્ષણ બળને મિત્રો કયું બળ કહેવાય? તો કે રોલિંગ ઘર્ષણ બળ કહેવાય. બરાબર. એના નિયમો છે તો આપણે એમના નિયમો જોઈએ. પહેલો નિયમ છે મિત્ર એવું કહે છે કે રોલિંગ ઘર્ષણ બળ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખતું નથી. પહેલું શું છે? તો કે રોલિંગ ઘર્ષણ બળનું મૂલ્ય સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખતું નથી. બીજો નિયમ એવું કહે છે કે રોલિંગ ઘર્ષણ બળ, પહેલો નિયમ શું છે? તો કે રોલિંગ ઘર્ષણ બળનું મૂલ્ય સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખતું નથી. ગઈકાલે બીજો નિયમ આપણે જે સ્થિત અને ગતિમાં ભણ્યા એ જ નિયમ છે. જો આ પહેલો પણ એ છે અને બીજો પણ એ નિયમ છે. બીજો કયો બોલ્યા? તો કે રોલિંગ ઘર્ષણ બળ નું મૂલ્ય લંબ
બળના સમપ્રમાણમાં લંબબળના સમપ્રમાણમાં હોય છે. આના પરથી મિત્રો આપણે સૂત્ર લખી શકીએ. અહીંયા એક મુદ્દો એડ કરવો હોય તો કરી શકો છો તમે કે રોલિંગ ઘર્ષણ બળને છે Fr સંજ્ઞા વડે દર્શાવાય છે. તો અહીં મિત્રો જોઈ શકીએ રોલિંગ ઘર્ષણ બળનું મૂલ્ય એટલે કે Fr એ લંબબળ એટલે શું તો કે n એ શું હોય છે તો કે સમપ્રમાણ હોય છે. તો Fr n સમપ્રમાણતાનું ચિહ્ન મિત્ર દૂર કરો એટલે અહીંયા શું થશે તો કે Fr μr n mu r છે એ શું છે તો કે રોલિંગ ઘર્ષણાંક છે. શું છે રોલિંગ ઘર્ષણાંક. તો એમને મિત્રો કરતા બનાવું તો મને અહીંયા શું મળે mu r Fr ના છેદમાં n. તો આ મને જે સૂત્ર મળ્યું છે એ સૂત્ર શેનું છે તો કે રોલિંગ ઘર્ષણાંક નું સૂત્ર છે. ઓકે મિત્રો આગળ આમાં આપણે વાત કરીએ mu r Fr ના છેદમાં n આપણને રોલિંગ ઘર્ષણાંકનું સૂત્ર મળ્યું. આ છે શું છે તો કે Fr એ રોલિંગ ઘર્ષણ છે લંબબળના સમપ્રમાણમાં હોય અને એને આધારિત આપણે શું મેળવ્યું તો કે રોલિંગ ઘર્ષણાંક છે. રોલિંગ ઘર્ષણાંકનું સૂત્ર છે એ સૂત્ર મેળવ્યું છે જે એકમ રહિત છે. બરાબર. ઓલામાં પણ સ્થિત ઘર્ષણાંક અને ગતિક ઘર્ષણાંક છે. ગતિક ઘર્ષણાંક એ બધા જ એકમ રહિત હતા. ઓકે. અને આ પણ કેવું છે એકમ રહિત છે. ઓકે. હવે મિત્રો આપણે વાત કરીએ કે રોલિંગ ઘર્ષણ એ ગતિક ઘર્ષણ અને સ્થિત ઘર્ષણ કરતા થોડું જુદું પડે છે. કેવું પડે છે જુદું પડે છે. રોલિંગ ઘર્ષણ અને ગતિક ઘર્ષણ કરતા એનું મૂલ્ય છે મિત્રો 100 થી 1000 માં ભાગનું છે. ઓકે. તો અહીં એક મુદ્દો એડ કરી દઈએ કે રોલિંગ ઘર્ષણ બળનું મૂલ્ય ગતિક ઘર્ષણ અને સ્થિત ઘર્ષણ ના મૂલ્ય કરતા 100 થી 1000 માં ભાગનું છે. અને મિત્રો એ છે થોડું આ બંનેથી કેવું પડે છે ગતિક ઘર્ષણ અને સ્થિત ઘર્ષણ કરતા થોડું જુદું પડે છે. અને મિત્રો રોલિંગ ઘર્ષણના કારણે પૈડાની શોધ થાય. ઓકે. પૈડું જે ચાલે છે એ કયા ઘર્ષણ પ્રમાણે ચાલે છે તો કે રોલિંગ ઘર્ષણ પ્રમાણે ચાલે છે. ઓકે. હવે મિત્રો આપણે એમના ફાયદા અને ગેરફાયદા છે. ઘર્ષણના ફાયદા શું આપણે ઘર્ષણ એટલે શું એમનો અભ્યાસ કર્યો. ઘર્ષણના 3 પ્રકાર ભણ્યા સ્થિત ઘર્ષણ ગતિક ઘર્ષણ અને રોલિંગ ઘર્ષણ. હવે ઘર્ષણના મિત્રો ફાયદા શું છે અને ગેરફાયદા શું છે એમની આપણે વાત કરવી છે. ઓકે. તો અહીંયા લખીએ ઘર્ષણના ફાયદાઓ. તો મિત્રો ઘર્ષણનો પહેલો ફાયદો તે આગ જેવો છે. ઘણીવાર ઇચ્છનીય છે તે જરૂરી છે અને ઘણીવાર
તે અનિચ્છનીય છે. આગ જેવું છે. આગ કેમ આપણા માટે જરૂરી છે? આગથી આપણે ઘણું બધું કરી શકીએ, પણ જ્યારે વિસ્ફોટ થાય ત્યારે મિત્રાંથી નુકસાન પણ બહુ થાય, બરાબર? તો એ આગ જેવું છે. ઘણી વખત ઇચ્છનીય છે, જે જરૂરી છે, અને ઘણી વખત કેવું છે? અનિચ્છનીય છે. ઓકે મિત્રો, બીજો એમનો ફાયદો જોઈએ તો ઘર્ષણના કારણે આપણે કોઈ પણ વસ્તુ છે એ ઘર્ષણના લીધે આપણે ચાલવું, પછી લખવું, એવી ઘણી ચાલવું, લખવું, વાહન ચલાવવા, પછી આપણે લખવું છે, ચાલવું છે, ઘણા બધા યંત્રો છે, એ બધી જ વસ્તુઓ છે મિત્રો આપણે શેના કારણે મળે છે? તો કે ઘર્ષણના કારણે મળે છે, બરાબર? તો આપણે અહીંયા લખીએ કે વસ્તુને પકડવું, લખવું, ચાલવું, એ બધું જ કોઈ પણ વસ્તુ પકડવું લીધે થાય છે. ઓકે, ઘર્ષણના લીધે ટાયર અને સપાટીથી પ્રવેગી ગતિ થાય છે. ઓકે, ઘર્ષણના કારણે છે મિત્રો આપણે ઘણા બધા જો ચાલવું છે અથવા તો લખવું, જો તો હું લખતો તો લખવું બોર્ડ સામે ઘર્ષણ આપે ત્યારે લખાય ને, જો ઘર્ષણ ન હોય તો હું લખી શકું નહીં. કેમ? તો કે મારા અક્ષરના જે આકાર આપવા છે આકાર ન આપી શકું. લખી એટલે લીટા થાય, અક્ષર છે એ થાય, ને અક્ષર ક્યારે થાય? તો કે સામું જે ઘર્ષણ લાગે છે તે. પછી ચાલવું, ચાલી પણ શેની લીધે શકું છું? તો કે ઘર્ષણના કારણે. નકર તો શું થાય? તો કે લપસી જાવ, બરાબર? ઘર્ષણ ન હોય તો. પકડવું, કોઈ પણ વસ્તુને પકડી શકીએ છીએ એની પાછળનું કારણ એ શું છે? તો કે ઘર્ષણ છે. જો કોઈ બોલ છે એને પકડીએ છીએ, બરાબર? પ્લાસ્ટિકનો, તો આપણે એને ઊંચો કરી શકીએ. એ બોલને હવે આપણે તેલ વાળો કરીને પકડવા જઈએ તો શું થાય? લપસી થશે. કેમ? તો કે તેલ વાળાના કારણે એમાં ઘર્ષણ છે, ઘર્ષણ કેવું થઈ જશે? ઓછું થઈ જશે. ઓકે, પછી એના ગેરફાયદાઓ જોઈએ. હવે આપણે શું જોવું છે? તો કે ગેરફાયદા. તો પહેલો ગેરફાયદો મિત્રો એ છે ઘર્ષણના લીધે યંત્રોના સાધનો ઘસાઈ જાય છે. ઘર્ષણના લીધે યંત્રોના સાધનો ઘસાઈ જાય છે. તેથી નુકસાન થાય. કપડા, બૂટ, ચપ્પલ વગેરે ઘસાઈ જાય. ઘર્ષણના લીધે ઉર્જાનું ઉષ્મા ઉર્જા રૂપે વ્યય થાય છે. કેમ મિત્રો? જો ઘર્ષણ જરૂરી છે પણ વધારે પડતું ઘર્ષણ હોય એના કારણે આપણને નુકસાન પણ થાય. શું થાય? તો કે આપણે ચાલતા હોય, આપણા ચપ્પલ છે, ચપ્પલના તળિયા છે ઘસાઈ જાય છે, તો આપણે તો નવા લેવા પડે ને, વળી પાછો ખર્ચો ને. કોઈ પણ સાધન છે એ સાધનમાં ઘર્ષણ વધી ગયું હોય, બરાબર? બેરિંગ છે તો એ બેરિંગમાં ઘર્ષણના કારણે કાટ લાગી જાય, ઘર્ષણ વધી જાય, જેથી કરીને આપણે બેરિંગ છે એ શું થઈ જાય? તો કે ફેલ થઈ જાય. પછી મિત્રો કોઈ પણ વસ્તુ ઘર્ષણના વધારે પડતા ઘર્ષણને કારણે જો આપણે બે હથેળી ઘસીએ છીએ તો શું થાય છે? ઘર્ષણ થાય છે. જેથી હથેળી આમ ઘસવાથી આપણે હથેળી છે એ કેવી થઈ જાય? તો કે ગરમ થઈ જાય. એવી જ રીતે ઘર્ષણ વધી જાય છે. તો ઘર્ષણ વધવાના કારણે મિત્રો શું થાય? તો કે ઉર્જા છે કઈ ઉર્જામાં રૂપાંતર થાય? ઉષ્મા ઉર્જામાં. અને ઉષ્મા ઉર્જા તો આપણે કોઈ જરૂરી નથી, એનો વ્યય થઈ જાય તો એ આપણા માટે નુકસાન છે. હવે જો મિત્રો ઘર્ષણને ઓછું કરવું હોય, શું કરવું હોય? ઓછું કરવું હોય
તો ઓછું કરવા માટે શું કરવાનું? તો ધારો કે આપણે દરવાજા છે, દરવાજા ઘણી વખત આપણે ખોલ બંધ કરીએ તો અવાજ આવતો હોય. શેના કારણે અવાજ આવે? તો કે એના મિજાગરા છે એ કટાઈ ગયા હોય. કટાઈ જવાના કારણે કિતરોડ અવાજ આવે છે. હવે એને મિત્રો એ અવાજને આપણે દૂર કરવો છે. એટલે કે અવાજ શેના કારણે આવે છે? તો કે ઘર્ષણ વધી જાય છે. ઘર્ષણના કારણે અવાજ આવે છે. જો હવે ઘર્ષણ ઘટાડવું હોય તો એને આપણે શું કરીએ છીએ? તો કે ઓઇલ કરીએ છીએ. પંખો ચાલતો હોય, બરાબર, તો પંખામાં અવાજ આવતો હોય તો આપણે શું કરી દઈએ છીએ? ઓઇલિંગ. એટલે કે એના બેરિંગમાં જે કાટ લાગી ગયો છે એ કાટના કારણે મિત્રો આપણે એનું ઘર્ષણ ઘટાડી શકીએ છીએ. ઓકે, હવે મિત્રો બીજી વાત આપણે એમ કરીએ કે કોઈ પણ વસ્તુ છે, એક તો ઘર્ષણ ઘટાડવા માટે શેની જરૂર પડે? તો કે ઓઇલિંગ કરવું પડે, બરાબર, ઊંજણ કરવું પડે ટૂંકમાં. પછી ઓઇલ લ્યો, તેલ લ્યો, પેટ્રોલ લ્યો, જેનાથી કરો તેનાથી, બરાબર. બીજું કે કોઈ પણ ઘર્ષણ ઘટાડવા માટે મિત્રો બોલ બેરિંગનો ઉપયોગ કરવો. હવે તમે વિચારો, પંખામાં આપણે બેરિંગ ન રાખીએ અને એમ જ રાખીએ ધરે તો ફરી શકે, પણ ઘર્ષણ કેવું થાય? વધી જાય. બેરિંગના કારણે એ કેવું થઈ જાય? એની ગતિ સરળ થઈ જાય. તો ઘર્ષણ ઘટાડવા માટે બીજો ઉપાય છે બોલ બેરિંગનો ઉપયોગ કરવો. ત્રીજો ઉપયોગ શું? તો ધારો કે આ સપાટી છે અને આ કોઈ પદાર્થ છે, એ બે પદાર્થની સપાટી વચ્ચે હવાની ગાદી રાખવાથી પણ ઘર્ષણ છે એ શું થાય છે? ઘટાડી શકાય છે. તો મિત્રો આપણે ગયા વિડીયોમાં ઘર્ષણ એટલે શું, ઘર્ષણનું ગતિકીય ઘર્ષણ અને આપણે ગતિકીય ઘર્ષણ અને બીજું કયું ઘર્ષણ ભણ્યા હતા? તો એ બંને ઘર્ષણ છે, સ્થિત ઘર્ષણ અને ગતિકીય ઘર્ષણ, એનો અભ્યાસ કર્યો. તો આજે આપણે રોલિંગ ઘર્ષણની વાત કરીએ. રોલિંગનું બીજું નામ લોટર ઘર્ષણ, અને એમના ઘર્ષણના ફાયદા અને ગેરફાયદા ભણ્યા અને ઘર્ષણ ઘટાડવાના ઉપાયો ભણ્યા, બરાબર. તો આજે છે એને હવે આપણે આ જે કાંઈ ભણ્યા છે એને આપણે શેમાં જોવું છે? તો એનિમેશનમાં જોવું છે. શેમાં જોવું છે? એનિમેશનમાં. તો હવે મિત્રો છે આપણે આમનું શું જોઈશું? એનિમેશન જોઈશું. ઓકે, રોલિંગ ઘર્ષણ, રોલિંગ ફ્રિક્શન. એક વલય અથવા ગોળા જેવો પદાર્થ જ્યારે સમક્ષિતિજ સમતલ પર સરક્યા વિના ગબડે છે ત્યારે સૈદ્ધાંતિક રીતે તો તે કોઈ ઘર્ષણનો અનુભવ કરે નહીં. દરેક ક્ષણે પદાર્થ અને સમતલ વચ્ચે માત્ર એક સંપર્ક બિંદુ હોય છે અને આ બિંદુને સમતલની સાપેક્ષે કોઈ ગતિ હોતી નથી. આવી આદર્શ પરિસ્થિતિમાં ગતિક અને સ્થિત ઘર્ષણ શૂન્ય હોય છે અને પદાર્થે અચળ વેગથી ગબડવાનું ચાલુ રાખવું જોઈએ. વ્યવહારમાં આપણને ખબર છે કે આવું નહીં થાય અને ગતિને કંઈક અવરોધ એટલે કે રોલિંગ ઘર્ષણ નડે છે. એટલે કે પદાર્થને ગબડતો રાખવા માટે કંઈક બળ લગાડવું પડે છે. આપેલ વજન માટે રોલિંગ ઘર્ષણ સ્થિત અને ગતિક ઘર્ષણ કરતાં ઘણા ઓછા માપનું 2 કે 3 ક્રમનું નાનું એટલે 10 સ્ક્વેર કે 10 ક્યુબમાં ભાગનું હોય છે. આ કારણથી ચક્રની શોધ માનવ ઇતિહાસમાં એક મહત્વનું સીમાચિહ્ન છે. રોલિંગ ઘર્ષણનું ઉદ્ગમ પણ જટિલ છે, જો કે તે સ્થિત અને ગતિક ઘર્ષણના ઉદ્ગમ કરતાં થોડું જુદું છે. રોલિંગ દરમિયાન સંપર્કમાં રહેલી સપાટીઓ સહેજ વિકૃત થાય છે અને તેથી પદાર્થનું નિશ્ચિત ક્ષેત્રફળ બિંદુ નહીં, સપાટી સાથે સંપર્કમાં રહે છે. આની પરિણામી અસર એવી થાય છે કે સંપર્ક બળનો સપાટીને સમાંતર ઘટક ગતિનો વિરોધ કરે છે. આપણે ઘણીવાર ઘર્ષણને કંઈક અનિચ્છનીય ગણીએ છીએ. જુદા જુદા ગતિશીલ ભાગો ધરાવતા યંત્રમાં અને તેના જેવા ઘણા સંજોગોમાં ઘર્ષણ નકારાત્મક ભાગ ભજવે છે. તે સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે અને તે રીતે ઊર્જાનો ઉષ્મા વગેરે રૂપે વ્યય કરે છે. યંત્રમાં ગતિક ઘર્ષણ ઘટાડવા માટે ઊંજણ એટલે કે લ્યુબ્રિકન્ટ્સ વપરાય છે. બીજો રસ્તો યંત્રના ગતિશીલ ભાગો વચ્ચે બોલ બેરિંગ્સ વાપરવાનો છે. બોલ બેરિંગ્સ અને તેના સંપર્કમાંની સપાટીઓ વચ્ચેનું રોલિંગ ઘર્ષણ ઘણું ઓછું હોવાથી ઊર્જાનો વ્યય ઘટાડી શકાય છે. ઘર્ષણ ઘટાડવાનો હજી એક બીજો અસરકારક રસ્તો સાપેક્ષ ગતિમાં હોય તેવી ઘન સપાટીઓ વચ્ચે હવાની પાતળી ગાદી જાળવી રાખવાનો છે. જો કે કેટલીક વ્યાવહારિક પરિસ્થિતિઓમાં ઘર્ષણ અત્યંત જરૂરી છે. ગતિક ઘર્ષણ ઊર્જાનો વ્યય કરે છે, પણ તે સાપેક્ષ ગતિને ઝડપથી અટકાવવા માટે જરૂરી છે. તેનો ઉપયોગ યંત્રોમાં અને ઓટોમોબાઇલ્સમાં બ્રેક દ્વારા થાય છે. તે જ રીતે સ્થિત ઘર્ષણ રોજિંદા જીવનમાં ઉપયોગી છે. આપણે ઘર્ષણને લીધે જ ચાલી શકીએ છીએ. અત્યંત લીસી સડક પર કાર માટે ગતિ કરવાનું અશક્ય છે.
સામાન્ય સડક પર ટાયર અને સડક વચ્ચેનું ઘર્ષણ કારને પ્રવેગ આપવા માટે જરૂરી બાહ્યબળ પૂરું પાડે છે. ઓકે મિત્રો, સરસ મજાનું તમે રોલિંગ ઘર્ષણ છે એમનું એનિમેશન જોયું છે. હવે આપણે આગળ છે ઉદાહરણ નંબર 8 જેમની રકમ બોર્ડ પર આપેલી છે, એક આપણે દાખલો જોવો છે. તો જોઈએ આકૃતિમાં દર્શાવ્યા મુજબ મિત્રો આકૃતિ આવી છે. આ એક સપાટી છે. આ પ્રયોગ પણ આપણે કરવાનો આવશે, જેથી તમે દાખલામાં છે ધ્યાન આપજો, બરાબર. જે તે સમયે આપણે છે લેબમાં આમનો પ્રયોગ કરશું. તો અહીંયા છે મિત્રો આપણને આવી એક આકૃતિ આપેલી છે. ઓકે, પહેલા એમ કીધું છે 4 કિલોગ્રામ દળને એક સમક્ષિતિજ સમતલ પર આ છે એ કેવું છે આ સપાટી, તો કે સમક્ષિતિજ છે, બરાબર. આ એક સીધી સપાટી છે સમક્ષિતિજ સમતલ પર. પહેલા તમારે આ ધ્યાનમાં લેવાનું છે, આને ધ્યાનમાં લેવાની નથી. ઓકે, આમાં સમક્ષિતિજ એક 4 કિલોગ્રામનો દળ છે, એક સમક્ષિતિજ સમતલ પર રહેલ છે. સમતલને સમક્ષિતિજ સાથે ક્રમશઃ ઢળતું કરતા, હવે અહીંથી ઊંચું કરીએ એટલે આમ ઢળતું થાય છે, બરાબર. અહીંયા આપણે શેની સાથે છે, તો કે આ છે સમતલ છે. જો હું તમને અહીં શીખવાડું શું કહેવા માંગુ છું. આ સમતલ છે અને એ સમતલ પર આ એક સપાટી છે, બરાબર. આને હવે હું ઊંચું કરું છું એટલે સમક્ષિતિજ સમતલ પર રહેલ સમતલને સમક્ષિતિજ સાથે ક્રમશઃ ઢળતું, આ પટ્ટીને હું શું કરું છું, હવે ઢળતું કરું છું. તમે ઇન્સ્ટ્રુમેન્ટ જોશો એટલે તમને એ ખ્યાલ આવી જશે, બરાબર. ઢળતું કરું છું એટલે મેં આ રીતે આ બાજુથી ઊંચું કર્યું એટલે આ બાજુ શું થાય છે, ઢળતું જાય છે. જે કોણ છે કેટલો છે, તો કે θ = 15 ડિગ્રી છે. કેટલા ડિગ્રી એ કરવાનો છે, તો કે 15 ડિગ્રી સુધી અમને આપણે ઢળતું કરવાનું છે. θ છે કેટલો લેવાનું કીધું, 15 ડિગ્રી. તો આપણે આ છે શું લીધું છે, 15 ડિગ્રી. હવે દળને ખસવાની શરૂઆત કરે અને બ્લોક અને સપાટી વચ્ચે સ્થિત ઘર્ષણાંક કેટલો હશે. તો મિત્રો જો આપણને દળ m આપેલો છે, m કેટલો આપેલો છે, તો કે 4 કિલોગ્રામ. θ કેટલો આપેલો છે, તો કે 15 ડિગ્રી. ઓકે, હવે આપણે શોધવાનું શું છે, તો કે ઘર્ષણાંક. ઘર્ષણાંક એટલે મ્યુ, સ્થિત ઘર્ષણાંક એટલે μs જે છે એ આપણે શું કરવાનું છે, શોધવાનું છે. હવે અહીંયા તમને હું આકૃતિ છે એ સમજાવું છું, એમાં ખાસ ધ્યાન આપજો. તો m છે એ 4 કિલોગ્રામનો મેં બ્લોક લીધો, બરાબર. આવી રીતે લીધું મેં. આ સપાટી પર છે સમક્ષિતિજ સપાટી પર 4 કિલોગ્રામનો મેં દળ મૂક્યો, 4 કિલોગ્રામનો પદાર્થ મૂક્યો. તો હવે એને મેં ઊંચો કર્યો અને અહીંયા θ = 15 ડિગ્રી છે, એ 15 ડિગ્રીના કોણે એને મેં ઊંચો કર્યો છે. હવે તમને ખબર છે આ છે સમક્ષિતિજ હતો તો આમ સ્થિર જ રહે, પણ હવે મેં આ ઢાળ છે આમ ઢાળ કર્યો છે, ઢળતો કર્યો છે એટલે θ = 15 ડિગ્રી એને ઊંચો કર્યો છે. એટલે હવે આ છે એ બ્લોક કઈ તરફ ખસશે, સ્વાભાવિક છે બ્લોક છે એ ઉપર ન જાય, ક્યાં જાય, નીચે જ જાય, બરાબર. તો આમ આવશે, બરાબર. તો આ બાજુ છે ઈ કયું લાગે, તો કે mg sin θ લાગશે, બરાબર. અહીંયા છે પદાર્થની આ બાજુ કયું બળ લાગે, તો કે લંબ બળ એટલે ન્યૂટન. આ બાજુ n ન્યૂટનની, બરાબર. અને આ બાજુ છે એ કયું, તો કે mg cos θ. કેમ, તો કે એને લંબ. તો તમને એમ થાય છે કે આ બાજુ તો w લાગે, mg ઈ મિત્રો આ બાજુ લાગશે, આ અહીંયા mg લાગશે, અહીંયા છે એક θ કોણે બનશે, બરાબર. જે આપણે જોઈ શકીએ છીએ આવી રીતે છે. અહીંયા કોણે mg છે એ mg બનશે, બરાબર. એમની વચ્ચે θ છે એટલે અહીંયા છે કયું બળ લાગે, mg, કારણ કે પદાર્થ છે નીચેની તરફ આવે છે. ઓકે, હવે જો મારે એનો સ્થિત ઘર્ષણાંક લેવો છે, હવે બ્લોક ને મિત્રો અહીંથી છે તમે જોઈ શકો છો કે આ તરફ છે fs. તમને ખબર છે સ્થિત ઘર્ષણાંક એટલે શું, તો કે હું જેમ જેમ ઊંચું કરતો જાઉં એમ પદાર્થ છે એ નીચેની તરફ ખસવાની શરૂઆત કરે, પણ જ્યાં હજી ખસવાની શરૂઆત કરી એ પહેલા જે ઘર્ષણ બળ લાગે પદાર્થને મેં આમ કરીને અહીંયા પહેલા આમ સીધો હતો, હવે મેં આમ કરીને આમ ઊંચો કર્યો એટલે θ 15 નો કર્યો છે, બરાબર. એટલે 15 ડિગ્રી ઊંચો કરવાથી આ પદાર્થ છે આમની તરફ ખસશે. કેટલો છે, તો કે mg sin θ. હવે જો એ પદાર્થ આ બાજુ ખસે છે,
બરાબર. તો આ બાજુ ખસવાથી એનો સ્થિત ઘર્ષણાંક કેમ લાગશે? તો કે આમ વિરુદ્ધ લાગશે ને, એટલે મેં એ ઉપર દર્શાવ્યો છે, પણ એ ખરેખર ક્યાં દર્શાવવાનો હોય? તો કે અહીંયા. તો અહીંયા છે મિત્રો Fs લાગશે, કારણ કે સામો લાગે ને, બળ આમ લાગે છે, બરાબર, આ તરફ આમ બળ જાય છે, તો એની વિરુદ્ધમાં આ છે એ આમ બળ લાગે છે. તો તમે અહીં જોઈ શકો છો mg cos θ છે, એટલે mg cos θ એ કોને બરાબર છે? તો કે n ને બરાબર છે ને. હવે આ mg sin θ એ કોને બરાબર છે? તો કે mg sin θ એ fs ને બરાબર છે ને. હવે આ બંનેનો ગુણોત્તર લો, સમીકરણ 1 અને સમીકરણ 2. સમી 1 અને 2 નો ગુણોત્તર લેતા, તો સમી 1 અને 2 નો ગુણોત્તર લો એટલે મહાત્મા ગાંધી sin θ એટલે mg sin θ છેદમાં મહાત્મા ગાંધી cos θ એટલે mg cos θ. મહાત્મા ઉડી જશે, sin ના છેદમાં cos. હવે sin θ એટલે શું? તો કે fs ના છેદમાં શું થશે? તો કે n. sin ના છેદમાં cos એટલે tan θ fs ના છેદમાં n. આપણને આવું મળે છે. હવે મિત્રો આપણે શોધવાનું શું છે? તો કે સ્થિત ઘર્ષણાંક શોધવાનું છે. તો આના બરાબર હું શું મૂકી શકું? તો કે સ્થિત ઘર્ષણાંક મૂકી શકીએ, એટલે આવું થશે ને, tan θ µs. કેમ? તો કે fs ના છેદમાં n બરાબર શું થાય? તો કે µs થાય. આ સૂત્રથી આપણે પરિચિત છીએ. µs fs ના છેદમાં n, બરાબર. તો આના બરાબર મેં શું લખ્યું? µs. તો tan છે, θ કેટલો આપ્યો? તો કે 15 ડિગ્રી નો. તો અહીંયા શું થશે? µs. તો µs tan નું 15 ડિગ્રીમાં તમે જુઓ એટલે 0.26 સમથિંગ છે એ મૂલ્ય આવશે, એટલે અહીંયા શું આવશે? 0.27 લખી નાખો, બરાબર. રાઉન્ડ ઓફ કરતા કેટલા લખું છું? 0.27 µs. એ મિત્રો એકમ રહિત છે, એટલે પાછળ છે તમારે કોઈ એકમ લાગશે નહીં, એટલે તમારે tan નું શેમાં જવાનું છે? તો કે 15 ડિગ્રીમાં, એટલે કેટલું આવશે? 0.26 આવશે. એનું રાઉન્ડ ઓફ કરો એટલે તમને છે મિત્રો કેટલું મળે છે? તો કે 0.27 મળે છે, બરાબર. અહીંયા 0.2679 એવું મૂલ્ય મળે છે એનું, એટલે 79 મળે છે. ઓકે, એટલે એમનું રાઉન્ડ ઓફ કરો એટલે 0.27 એ જે છે એ એકમ રહિત છે. તો મિત્રો આ હતું આપણું ઉદાહરણ નંબર 8. હવે અહીંયા આપણે એક વસ્તુ મને જોઈ છે, µs લીધો એટલે યાદ આવી ગયું. જો આપણે કાલે છે આવું દર્શાવ્યું હતું, µ k કરતા µs એ કેવું છે? મોટું છે, એટલે કે ગતિક ઘર્ષણાંક કરતા સ્થિત ઘર્ષણાંક છે એ કેવો છે? મોટો છે. અને આજે વળી પાછા આપણે કયો ગણ્યા? તો કે રોલિંગ ઘર્ષણ. તો રોલિંગ ઘર્ષણ એટલે શું? તો કે μr. રોલિંગ ઘર્ષણાંક એટલે કે μr less than μk less than µs. એટલે યાદ રાખજો મિત્રો, આ ક્રમ છે MCQ માં અને દાખલામાં બહુ જ જરૂરી છે. થિયરીમાં કહેતા ભૂલી ગયો. આ તો કાલે તમને કહી દીધું હતું. આજે રોલિંગ ઘર્ષણમાં છે આમની વાત કરવા છે, એ તમને અહીંયા કહું છું. μr એટલે શું? તો કે રોલિંગ ઘર્ષણાંક. μk એટલે શું? તો કે ગતિક ઘર્ષણાંક. અને µs એટલે શું? તો કે સ્થિત ઘર્ષણાંક. સૌથી મોટો કયો ઘર્ષણાંક છે? સ્થિત. લેસ ધેન ગતિક, લેસ ધેન રોલિંગ. ઓકે, તો આ છે એ ખાસ યાદ રાખવાનું છે. તો દાખલાને પણ મિત્રો તમારે શેમાં જોવાનું છે? એનિમેશનમાં જોવાનું છે. ઓકે, આકૃતિ જુઓ. 4 kg દળ એક સમક્ષિતિજ સમતલ પર રહેલ છે. સમતલને સમક્ષિતિજ સાથે ક્રમશઃ ઢળતું કરતા θ = 15 ડિગ્રી એ તે દળ ખસવાની શરૂઆત કરે છે. બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક કેટલો હશે? ઉકેલ. ઢાળ પર સ્થિર રહેલા દળ m પર 1. વજન mg અધો દિશામાં લાગે છે. 2. સમતલ વડે બ્લોક પર લંબબળ n લાગે છે. 3. અપેક્ષિત ગતિનો વિરોધ કરતું સ્થિત ઘર્ષણ બળ Fs લાગે છે. સંતુલનમાં આ બધા બળોનું પરિણામી બળ 0 બનવું જોઈએ. દર્શાવેલી બે દિશાઓમાં mgના ઘટકો લેતા mg sin θ = Fs, mg cos θ = n. જેમ જેમ θ વધે છે તેમ તેમ સ્વનિયમન કરતું ઘર્ષણ બળ વધે છે અને θ = θ max માટે Fs તેનું મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરે છે.
જ્યાં એફ એસ મેક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુ એસ એન. આથી ટેન થીટા મેક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુ એસ અથવા થીટા મેક્સ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻1 મ્યુ એસ. જ્યારે થીટા મેક્સ કરતાં સહેજ જ વધે કે તરત બ્લોક પર સહેજ ચોખ્ખું બળ લાગે અને તે ખસવા લાગે. એ નોંધો કે થીટા મેક્સ માત્ર મ્યુ એસ પર આધારિત છે, પણ બ્લોકના દળ પર આધારિત નથી. થીટા મેક્સ ઇઝ ઇક્વલ ટુ 15 ડિગ્રી માટે મ્યુ એસ ઇઝ ઇક્વલ ટુ 10 15 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 0.27.